નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતું સતવાળા મહામંડળ. મત્સ્યોદ્યોગ ક્ષેત્રનો રાજ્ય સ્તરીય શિબિર યોજાઈ. ટ્રાફિક વોર્ડન પર હુમલો. સ્વરવંદના આલ્બમમાં વૈશાખી દેસાઈએ શરૂ કરી મ્યુઝિક યાત્રા. લાંભા વોર્ડના સ્થાનિક લોકોના દેખાવો. વડોદરા કોર્પોરેશન સામે આત્મવિલોપનનો પ્રયાસ. વડોદરા નટુભાઈ સર્કલ પાસે આગ. હફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને અભ્યાસ માટે સહાય. મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતું સમસ્ત સત્વારા મહામંડળ. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગત તારીખ 22મી એપ્રિલે નેપાળમાં સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રિકોને નડેલા માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા 17 વ્યક્તિઓને પરિવારને રૂપિયા 4 લાખની કરેલી સહાય તથા ઈજાગ્રસ્તોને તત્કાલ સારવાર પ્રબંધ અંગે રાજ્ય સરકારનો અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરવા સમસ્ત સત્વારા મહામંડળના પદાધિકારીઓ મુખ્યમંત્રીશ્રીને પ્રત્યક્ષ મળ્યા હતા. મુખ્યમંત્રીશ્રીને મળેલા આ પ્રતિનિધિ મંડળે શ્રીમતી આનંદીબેન પટેલના ગતિશીલ નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારના રાહત કમિશનર તથા સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટી તંત્રએ મૃતકોના મૃતદેહ વિમાન મારફત અમદાવાદ લાવવા અને ત્યાંથી વતનના ગામ લઈ જવાની વ્યવસ્થા માટે હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો. મહામંડળના પ્રમુખ શ્રી નરસિંહભાઈ તથા જસમતભાઈ ચાવડાના નેતૃત્વમાં મુખ્યમંત્રીશ્રીને મળેલા આ સત્વારા જ્ઞાતિના નાગરિક ભાઈ બહેનો એ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર પ્રબંધ કરવા માટેની ત્વરિત વ્યવસ્થા માટે પણ મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. મત્સ્યોત્સવ ક્ષેત્રનો રાજ્ય સ્તરની શિબિર યોજાઈ. મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં વિવિધતા અને તકો વિશેની રાજ્ય સ્તરની શિબિર આજે ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ ખાતે યોજાઈ હતી. આ શિબિરમાં રાજ્યમંત્રી શ્રી વજુભાઈ ખાબડે જણાવ્યું કે દેશભરમાં મત્સ્યોદ્યોગ અને માછીમારી ક્ષેત્રે ગુજરાત અવ્વલના સ્થાને છે. ગુજરાતના ભૌગોલિક દ્રષ્ટિએ 1600 કિલોમીટરનો સમૃદ્ધ દરિયા કિનારો ધરાવે છે. ત્યારે હજુ પણ મત્સ્યોદ્યોગ ક્ષેત્રનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર અવિરત અને ભાગીરથ પ્રયાસો કરી રહી છે. તેની રૂપરેખા મંત્રીશ્રીએ આપી હતી. મંત્રીશ્રીએ માછીમારોએ પોતાની કુશળતા દ્વારા વધુ મત્સ્ય ઉત્પાદન કર્યું છે, પરંતુ આધુનિક સાધનો અને આઈટી ઉપકરણો દ્વારા સચોટ અને સારી રીતે વધુ ઉત્પાદન કરી વધુને વધુ નિકાસ થાય તે તરફ ધ્યાન કેન્દ્રિત કરવા ભારપૂર્વક ઉપસ્થિત માછીમારોનો અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારે સાગર ખેડૂ યોજના માટે માતબર નાણાંની ફાળવણી કરી મકાન સહાય, સાધન સહાય, અકસ્માત વીમો, ડીઝલમાં સબસિડી વગેરે માછીમારોના જીવન ધોરણમાં સુધારો થાય અને તેઓનું ઉત્થાન થાય તે માટે ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે. તેની વિગતે છણાવટ કરી હતી. મત્સ્યોદ્યોગ કમિશનર શ્રી PL દરબારે શિબિરનો હેતુ અને ઉપયોગિતા સમજાવી હતી. આ શિબિરમાં મળેલા સૂચનો અને માર્ગદર્શન માછીમારોના આર્થિક ઉપાર્જન વૃદ્ધિ માટે ઉપકારક બનશે, તેથી તેનો મહત્તમ લાભ લેવા માછીમારોનો અનુરોધ કર્યો હતો. આ શિબિરમાં ફિશરીઝ કોલેજના પ્રાધ્યાપકો તથા માછીમારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાફિક વોર્ડન પર હુમલો. રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો ખાડે ગઈ હોય તેવું જ લાગી રહ્યું છે. ગત શુક્રવારે ટ્રાફિક વ્યવસ્થાની ફરજ બજાવી રહેલા ટ્રાફિક વોર્ડન દ્વારા એક એસટી કર્મચારીને બેફામ મારવામાં આવ્યો હતો. તે બનાવ હજી વિસરાયો નથી. ત્યાં રાજકોટ શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં ગેબન શાહ પીરની દરગાહ ખાતે ફરજ ઉપર રહેલા એક ટ્રાફિક વોર્ડનને બેરીગેટમાંથી વાહન કાઢવા જેવી નજીવી બાબત અજાણ્યા શખ્સો જાહેર છરીના ઘા નાસી જતા ભારે ચકચાર મચી જવા પામી છે. ઘવાયેલા ટ્રાફિક વોર્ડનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી ફરિયાદ નોંધાવવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. જાહેર હુમલો થતાં ભારે સનસનાટી મચી જવા પામી છે. જો કે હુમલાખોરોનું એક્સેસ વાહન પોલીસના હાથમાં આવી ગયું હોય તે વાહનના નંબર આધારે પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. રાજકોટ શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં ગેબન શાહ પીરની દરગાહ ખાતે ચાલી રહેલા ઉર્સમાં ટ્રાફિકની વ્યવસ્થામાં ફરજ ઉપર રહેલા સબીર નામના ટ્રાફિક વોર્ડન દ્વારા બેરીગેટ અંદરથી વાહન પસાર નહીં થવા દે બાબતે અજાણ્યા શખ્સો દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી. ફરજ પરના ટ્રાફિક વોર્ડનના અજાણ્યા શખ્સોએ વાહન પસાર નહીં કરવા બાબતે રકઝક કરતા આ અજાણ્યા શખ્સો ઉશ્કેરાયા હતા અને પોતાની પાસે રહેલી છરી કાઢી ટ્રાફિક વોર્ડન ઉપર
જાહેર હુમલો કર્યો હતો. છરીના આડેધડ ઘા ઝાંકી દેતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. લોકો તેમજ અન્ય પોલીસ કાફલો પણ દોડી આવતા હુમલાખોરો પોતાનું એક્સેસ વાહન પણ ત્યાં જ મૂકી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ટ્રાફિક વોર્ડનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે ઉચ્ચ અધિકારી દોડી ગયા હતા અને બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા તેમજ આરોપીઓને વાહનના નંબરના આધારે ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આજે ગેબન શાહ પીરના ઉર્સ નિમિત્તે ટ્રાફિક વોર્ડન જે પોતાની ફરજ ઉપર હતા એ દરમિયાન બંધ બેરિકેડિંગમાંથી વાહન કાઢવાના પ્રશ્ને એ ટ્રાફિક વોર્ડન સાથે અજાણ્યા ઈસમોએ માથાકૂટ કરી રકઝક કરી અને હુમલો કરેલ છે, જેને ઇજાગ્રસ્ત ટ્રાફિક વોર્ડનને હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અમારા ઇન્યુએ પીએસઆઈ શ્રી સોલંકી હાલ ત્યાં હાજર છે અને ફરિયાદ લેવાની કાર્ય તજવીજ શરૂમાં છે. સ્વરવંદનના આલ્બમથી વૈશાખી દેસાઈએ શરૂ કરી મ્યુઝિક યાત્રા. મેલેડિયસ, શાંત અને પવિત્ર આ 3 શબ્દોનું વર્ણન કરે છે વૈશાખી દેસાઈ દવેનું પ્રથમ આલ્બમ સ્વરવંદના. નામ પ્રમાણે આલ્બમ 10 મેલોડિયસ સમકાલીન કર્ણપ્રિય ગુજરાતી સુગમ સંગીત આલ્બમનું સંકલન છે. 2 ઓડિયો સીડી લોન્ચિંગ 31 મે 2015ના રોજ ટીવી એશિયા હોલ 76 નેશનલ રોડ, ન્યૂ જર્સી, અમેરિકા ખાતે કરવામાં આવશે. 7 જૂન 2015ના રોજ ધ મેડોઝ ક્લબ 2950 ડબલ્યુ ગોલ્ફ રોડ, શિકાગો ખાતે અને 20મી જૂન 2015ના રોજ સંપ્રદાય થિયેટર 3250 રિજવે ટ્રાફિક ડ્રાઈવ, ટોરેન્ટો, કેનેડા ખાતે વૈશાખી દેસાઈ દવે અને શિવાંગી દેસાઈના લાઈવ સિંગિંગ પરફોર્મન્સ સાથે લોન્ચ કરવામાં આવશે. સાથે સાથે લાઈવ ડાન્સ પરફોર્મન્સનું પણ પ્રદર્શિત કરવામાં આવશે. ભારતની જાણીતી કંપની ટાઈમ્સ મ્યુઝિક દ્વારા આ આલ્બમ રજૂ કરવામાં આવેલ છે. 9 ગુજરાતી કવિ તથા 8 જાણીતા સંગીતકાર દ્વારા શબ્દોના આકાર આપવામાં આવ્યા અને ગુજરાતી સુગમ સંગીતના સંકલનને સેટ કરવામાં આવ્યું. શ્રી અપ્પુ એડવિન વાઝે મ્યુઝિક ડિરેક્ટર તરીકે આગવી ભૂમિકા ભજવી છે. ગીતોની પસંદગી જાણીતા ગીતકાર અવિનાશ વ્યાસ, હરિન્દર દવે, મરીઝ, રમેશ પારેખ, વિનોદ જોશી, ગની દહીવાલા, ભગવતી કુમાર શર્મા, પિનાકીન ઠાકોર અને માધવ રમાનુજ દ્વારા કરવામાં આવી. સ્વરવંદના પ્રેમ અને ભક્તિની અંતર્ગત થીમ છે. કવિ માર્ગી હાથીએ તમામ ગીતો માટે ઓળખાણ આપનાર તરીકેની અનન્ય ભૂમિકા ભજવી છે. આલ્બમના ગીતોને એક સુંદર પુસ્તક સ્વરૂપમાં પણ રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે વૈશાખી દેસાઈના પિતાશ્રી પ્રશાંત દેસાઈએ જણાવ્યું કે સંગીત સંસ્કૃતિ અને પરંપરાને જોડતી એક સાર્વત્રિક અપીલ ધરાવે છે. ગુજરાતી સંગીત સમૃદ્ધ વારસો ધરાવે છે અને સ્વર વંદના એ સ્વર ગંગાનું અનુકરણ કરતા તેનું વધુ આગળ લઈ જાય છે. આ સમૃદ્ધ સંસ્કૃતિ માટેની શરૂઆત છે. આ આલ્બમ ગુજરાતી કવિતાની ઊંડાઈ દર્શાવે છે. વૈશાખી દેસાઈ દવે પોતાના મેસેજમાં જણાવ્યું હતું કે મારો નવો આલ્બમ સ્વરવંદના અલગ અલગ આલ્બમ છે. તે શુદ્ધ અને ગામઠી ગુજરાતી સુગમ સંગીતનું સંપૂર્ણ મિશ્રણ છે. નામાંકિત ગુજરાતી કવિઓ અને જાણીતા સંગીતકારોનું સમન્વય આ આલ્બમને ખાસ અને બુલંદ બનાવે છે. ટાઈમ્સ મ્યુઝિકના સીઈઓ ગૌરી યાદવાડકરે જણાવ્યું કે આ આલ્બમ ગુજરાતી સંગીત વાદ્યોના વારસા અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહના વાઇફ મિતાલી સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. લાંભા વોર્ડના સ્થાનિક લોકોના દેખાવો. અમદાવાદ મણિનગર વિધાનસભા વિસ્તારના લાંભા વોર્ડમાં પ્રાથમિક સુવિધા આપવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપના સત્તાધીશોની નિષ્ફળતા અને તંત્રની પ્રાથમિક સુવિધાના કામો કરવા થયેલ અસહ્ય વિલંબ બાબતે દુર્લક્ષતાને કારણે સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. નારોલ વિસ્તારમાં 5 કિલોમીટરના ઘેરાવમાં 100થી પણ વધુ સોસાયટી આવેલી છે. પાણી, ગટર અને રસ્તાથી આ વિસ્તાર વંચિત છે. આ વિસ્તારમાં એક પણ મ્યુનિસિપલ શાળા નથી, દવાખાનું નથી, રસ્તા કાચા છે, માટે ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ જઈ શકતા નથી. આ વિસ્તારમાં લાઇટના થાંભલા પણ નથી. મકાનો તોડીને લોકોને બેઘર કરવામાં આવ્યા હતા. તેને 18 માસનો સમય થયો છતાં રોડ બનાવવામાં આવ્યો નથી. એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી. ભાજપની પોકળ વાતો, પ્રજાકીય કામો પ્રત્યેની ઉદાસીનતા અને આ વિસ્તારના પ્રાથમિક સુવિધાના કામો સત્તાધીશોની બેદરકારીને કારણે આ વિસ્તારના રહીશો મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતાશ્રી આગેવાનીમાં દક્ષિણ ઝોનની કચેરી ખાતે એક મોરચો લઈ જઈને ઉગ્ર રજૂઆત કરેલ. પ્રતિનિધિ મંડળ દ્વારા એડિશનલ સિટી એન્જિનિયર શ્રી ઋષિ પંડ્યાની કાર્યપદ્ધતિ સામે ઉગ્ર વિરોધ કરવામાં આવેલ હતો અને આ બાબતે જો નજરઅંદાજ અથવા વિલંબ કરવામાં આવશે તો અમારે ના છૂટકે ગાંધીજી ત્યાં માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને તે બાબત તમામ જવાબદારી મ્યુનિસિપલ તંત્ર તથા સત્તાધારી પક્ષની રહેશે, તેની ખાસ નોંધ લેવા માંગણી કરેલ છે. વડોદરા કોર્પોરેશન સામે આત્મવિલોપનનો પ્રયાસ. વડોદરા શહેરના ફતેગંજ કલ્યાણનગરના મુદ્દે ફરી આંદોલન વેગ પકડી રહ્યા છે. ત્યારે આજે સ્થાનિકોએ સાથે રાખી મુસ્લિમ અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. મૌન રેલી કાઢી
પહેલા કલેક્ટર કચેરી તો પછી કોર્પોરેશન ખાતે મોરચો આવ્યો હતો, જે દરમિયાન કલેક્ટર કચેરી એક સ્થાનિક દ્વારા સુરસાગરમાં આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે આત્મવિલોપન કરે તે પહેલા જ તેને પકડી પાડવામાં આવ્યો હતો. નગરના પ્રશ્નને 6 મહિના થવા આવ્યા, હજી સુધી સરકાર અને મ્યુનિસિપાલિટીએ જોઈએ એવી કોશિશ કરી જ નથી. અમારા સાથે અલગ અલગ પ્રપોઝલો આવ્યા છે, પણ દરેકના અંદર છેલ્લા અમને અમારા સાથે એક ધોકાબાજી થઈ છે. અમે ક્યાં સુધી વાટ જોઈશું? આ ગરમીની સિઝન છે, અમારી મા બહેનો રસ્તાના ઉપર રહી એ અમને ગમતું નથી. અમને અમારા બચ્ચાઓનું શિક્ષણનો સવાલ છે. આ ક્યાં સુધી ચાલશે? હમણાં હવે એક જ રસ્તો છે અમારા માટે. આજે આ બધાને અડધો કલાક પછી બધાને ઘરે મોકલાવી આપીશ, પણ હું હવે આ બેસવા માંગુ છું, જવા નથી માંગતો. સરકારની એવી ઈચ્છા હોય તો મને અરેસ્ટ કરે, પણ હવે મારા પાસે રસ્તો જ નથી. બહુ થયું હવે. આ મિનિસ્ટરો ને MLAની ને મેયરની ને બધાની જમીનોને બચાવવાના માટે અમારા લોકોના પર બહુ દુઃખ પહોંચ્યું. હવે અમે સહન નહીં કરીએ. કલાલી અને સયાજીપુરાના ચાવીઓ અમને જોઈએ છે ને અમે લઈને જ રહીશું. હવે અમે સહન નહીં કરીએ. વડોદરા શહેરમાં નટુભાઈ સર્કલ પાસે આગ. વડોદરા શહેરના નટુભાઈ સર્કલ પાસે આવેલા દેવ કોમર્શિયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આવેલા મીટરોમાં આગ ભભૂકી ઉઠી હતી. કોમ્પ્લેક્સમાં 20 મીટરોમાં શોર્ટ સર્કિટને લીધે આગ ભભૂકી ઉઠી હતી. આગના બનાવથી નીલ ફાયર બ્રિગેડ અને બીજી કંપનીના કર્મચારી ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. હફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને અભ્યાસ માટે સહાય. વડોદરા શહેરમાં ઘણી બાબતો એવી સંસ્થાઓ છે કે જે ગરીબોને આશરો આપે છે, ત્યારે હફ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા ગરીબોને અંધજનોને સહારો આપે છે. ત્યારે તેના સંચાલક ગુલાબ રાજપૂત દ્વારા એક એવું અભિયાન ઉપાડ્યું છે, જે ગરીબ બાળક તેમની ગમતી સ્કૂલમાં અભ્યાસ કરવા માંગતો હોય તે સ્કૂલમાં પ્રવેશ અપાવે છે. તે માટે ટ્રસ્ટને પણ ખૂબ રકમ મળે છે. ત્યારે આ રકમ ટ્રસ્ટ દ્વારા બાળકોના અભ્યાસ માટે 51 લાખ રૂપિયાનો ચેક સ્કૂલમાં જમા કરાવશે. હું નિશિતા રાજપૂત. લાસ્ટ 4 યર્સથી આ મારું 5th યર છે. જે ગરીબ અને મધ્યમ વર્ગની છોકરીઓ છે અને જેમને ભણવું છે અને લોકો નથી, એ લોકોને હું એજ્યુકેશન માટે હેલ્પ કરી રહી છું. અને લાસ્ટ યર મારો 1100નો ટાર્ગેટ હતો, તો મને 1500 મેં છોકરીઓને ભણાવી હતી અને આ વખતે 5100 ટાર્ગેટ છે મારો. તો અત્યારે મારી પાસે 1400 ચેક આવી ગયા છે. અને આ બધો સપોર્ટ હું મીડિયા અને પ્રેસને થેન્ક્સ કહીશ કે એમના થ્રુ જે મને હેલ્પ મળી રહી છે અને જે ગરીબ અને મધ્યમ વર્ગની છોકરીઓ ભણી શકે છે એના માટે થેન્ક્સ. તમને વિચાર કેવી રીતે આવ્યો ને શું આગળ તમારો ઉદ્દેશ? હું આ મોટિવેટ ને બધું જ મારા પપ્પા થ્રુ થઈ છું. જે નાનપણથી પપ્પાએ અમને જેમ અમને અનાથ બાળકોને બધે લઈ જતા હતા, અમને એ લોકોના પપ્પાએ અમને એવા સંસ્કાર આપ્યા છે, કોઈને હેલ્પ કરવા માટે અમને શીખવાડ્યું છે. તો પપ્પા થ્રુ આ ગર્લ્સ એજ્યુકેશન માટે હું આમાં થઈશું અને આગળ હું જેટલી બનશે એટલી હેલ્પ કરતી રહીશું. શું સંદેશ આપવા માંગો છો આગળ યુવતીઓ? હું એમ કહેવા માગું છું કે આપણાથી જેટલી પણ હેલ્પ થાય, નાની કે મોટી, જે આપણાથી થોડી કંઈ હેલ્પ થાય કોઈને કરવી જોઈએ. હું ગુલાબ રાજપૂત, નિશિતા રાજપૂતના ફાધર બોલું છું. હું ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છે ને. હું ચેરિટેબલ ટ્રસ્ટ કોની કાંઈ ડોનેશન નથી લેતું અને મારી દીકરી છે જે શિક્ષણ ખાતે ખાલી છોકરીઓને ભણાવવામાં કામ કરે છે અને દર વર્ષે દરેક દાતાઓ ખાતે 1,000 રૂપિયાનો ચેક લે છે અને ડાયરેક્ટ સ્કૂલમાં જમા કરાવે છે. પ્લસ એ દાતાને છોકરીનો ફોટો, રેસિડન્ટ પ્રૂફ, એનો બાયોડેટા, સ્કૂલનો સિક્કો અને ચેકની ઝેરોક્સ કાઢીને એને પોસ્ટી કરે, જેથી દાતાને ખ્યાલ આવે કે હું કઈ છોકરીને ભણાવી રહ્યો છું. એટલે આ રીતના મારી દીકરી દરેક દાતાઓ ખાતે 1,000નો ચેક કલેક્ટ કરે છે અને આ વખતે એનું ટાર્ગેટ 51 લાખ રૂપિયાનું છે અને 5100 છોકરીઓને ફી ભરશે. અને એના સંદર્ભમાં એની કારણે અત્યારે 1400 ચેક આવ્યા છે 14 લાખ રૂપિયાના અને બીજા ઘણા દાતાઓ હવે આપવા ચાલુ કરશે. એટલે આ ટાર્ગેટ પણ એનું 100% એચીવ થશે. અને ત્યાં પ્રેસ અને મીડિયા તરફથી પણ ઘણા એવા ચેક આવે છે. અમને પ્રેસના પણ ઘણા ચેક આવે છે, મીડિયાના આવે છે અને એ લોકો પણ ખૂબ ખૂબ આભાર માને, કારણ કે પ્રેસ મીડિયા થકી જ આ બધું આ સહાય મળતી હોય છે, લોકો જાણતા હોય છે. એટલે અમે પ્રેસ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ, કારણ કે આ નિસ્વાર્થ ભાવે કામ છે ને. બેટી બચાવો, બેટી પઢાઓ નરેન્દ્ર મોદીનું સંકલ્પ છે. એ સંકલ્પના હેતુથી આ મારી દીકરી નિશિતા રાજપૂત આ છોકરીઓને ભણાવી રહી છે.
આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.